આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે પરિણામોમાં ઘણી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને જ્યાં જીત નથી થઈ ત્યાં રાજકીય કિન્નાખોરીનું એક રાજકારણ ભાજપે શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે। વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। શા માટે તેમની ધરપકડ કરવામાં આવી વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી એ દરમિયાન છોટાઉદેપુરમાંથી દારૂ પકડાવાની એક ઘટના બની હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ તપાસમાં પોલીસે જે વ્યક્તિને અટકાયતમાં લીધો એ વ્યક્તિ પ્રમોદ પાંડે તેવું કહી રહ્યો છે કે વડોદરાના વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીતેલા આશિષ જોશીએ કહ્યું હતું તેને દારૂ લાવવાનું। બસ આ કારણ અને પોલીસ અધિકારીઓએ તપાસ કરાવી કે આશિષ જોશી ક્યાં છે। અમદાવાદ ખાતે તેઓ ક્યાંક સગાની પાસે જઈ રહ્યા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ પહોંચી અમદાવાદ। ગઈકાલે મોડી રાત્રે રામોલ વિસ્તારમાંથી આશિષ જોશીની પોલીસે ધરપકડ કરી છે। તેમને સંખેડા લઈ જવાયા છે, જ્યાં તેમની પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે। સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। જોકે આશિષ જોશી એ વડોદરાની જનતા વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કેમ કે જનતાની સેવા માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે। વડોદરામાં વૈશ્વામિત્રી નદીના પૂરમાં લોકોને તેમણે મદદ કરી હતી। હરણી બોટ કાંડના એ પીડિતો કે જેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમને સહાય આપવા માટે તેઓ છેક સુધી લડ્યા હતા અને હરણી બોટ કાંડ વખતે તેઓ ભાજપના કોર્પોરેટર હતા, પરંતુ જ્યારે સહાયમાં પીડિતોને ઠાગાઠૈયા થઈ રહ્યા હતા ત્યારે ભાજપમાંથી રાજીનામું આપીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે તમે લોકપ્રિયતા જો કે કોર્પોરેશનની જે ચૂંટણી યોજાઈ આ વખતે તેમાં હરણીકાંડના જ આ પીડિતોએ તેમના માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમને ચૂંટણી જીતાડી હતી। ત્યારે આ રીતે જે આશિષ જોશીની સતત લોકપ્રિયતા એ વડોદરાના લોકોમાં વધી રહી છે, આ લોકપ્રિયતાથી આખરે વડોદરામાં કોને નુકસાન છે, કયા નેતાને તેમની ઈર્ષા થઈ રહી છે, કોની અંગત અદાવતના કારણે તેમને અને તેમના પરિવારને અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે, આવા અનેક સવાલ આ ઘટના પરથી થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે મીડિયા કોર્ડિનેટર છે હેમાંગ રાવલ, તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, તે જોઈ લઈએ અને ત્યારબાદ આ ઘટનાક્રમની આગળ વાત કરીએ। જે પ્રમાણે ભારતીય જનતા પક્ષના લોકોએ બદલાની પ્રવૃત્તિ પોતે હારી ગયા છે એ હાર પચાવી ન શકતા અને આશિષભાઈને હરાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આશિષભાઈ જોશી વોર્ડ નંબર 15 વડોદરાની અંદર ભાજપની છાતી ઉપર એમનો ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે જીતીને આવ્યા છે। ત્યારે ભાજપના લોકો અન્ય પ્રકારના કાવા દાવા કરીને તેમને ફસાવાની વાત કર્યા છે। ગઈકાલે આશિષભાઈ જોશી અમદાવાદ આવતા હતા પોતાના સગાના ત્યાં અને જાણે કોઈ મોટા ગુનેગાર ઉપર ટ્રેસ કરવાનું એવી રીતે એમનું લોકેશન ટ્રેસ કરીને રામોલ પોલીસે એમને પકડીને ધરપકડ કરીને સંખેડા પોલીસ સ્ટેશને મોકલ્યા છે। અરે ભાઈ, આશિષભાઈ સંખેડા પોલીસ સ્ટેશને પહેલા આવીને પોતાનો જવાબ લખાવી ગયા હતા, ત્યારે તમારે કરવું હતું ને, શા માટે એ વખતે ના કર્યું? આ માત્ર બદલાની પ્રવૃત્તિ છે। તમે દારૂ કોઈ એક વ્યક્તિ કે મારી જોડે છે અને એ વ્યક્તિએ એવું કીધું કે આ આશિષભાઈ નો દારૂ છે, એટલે શું તમે આશિષભાઈને પકડશો? સારું થયું એ વ્યક્તિએ કોઈ મંત્રી સંત્રીનું કે કોઈ ધારાસભ્યનું નામ ના આપ્યું, નહીતર હર્ષભાઈની પોલીસ તો કદાચ ધારાસભ્યને પણ પકડવા જતી રહે। આવા બધા ગતકડા કરો નહીં, હાર પચાવતા જાણો। આશિષભાઈ જોશી એ મહાદેવ ભક્ત છે, સત્યનિષ્ઠ છે, એ તો આમાંથી બહાર કાયદાકીય રીતે આવશે જ। સમગ્ર કોંગ્રેસ અને સમગ્ર વોર્ડ નંબર 15ની જનતા અને સનાતન ધર્મીઓ એમની સાથે છે, પણ મારે અધિકારીઓને કહેવું છે કે ભાઈ તમારે તપાસ કરવાની હતી કે આ ડભોઈમાં સીમાઓથી 300 કિલોમીટર દારૂ પહોંચ્યો કઈ રીતે, કયા કયા જિલ્લાઓમાંથી પહોંચ્યો, ક્યાં ક્યાં વલણ ચૂકવાયું, ક્યાં ક્યાં હપ્તા ગયા, ગાંધીનગર સુધી શું હપ્તા પહોંચ્યા, કોને હપ્તા પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા, આ બધું તપાસ કરવાને બદલે તમે એક સામાન્ય બુટલેગરની કહેવાથી અથવા એના ષડયંત્રથી તમે આશિષભાઈને પકડી રહ્યા છો, તો મારે અધિકારીને કહેવાનું છે તમે કાયદાકીય રીતે જે કરવું હોય તમને છૂટ છે, પરંતુ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કે એમના કોઈ પણ ચમચાઓના કહેવાથી ગેરકાયદેસર કાર્ય કરશો તો આગળના દિવસોની અંદર સત્તા કોઈ દિવસ કાયમી રહેવાની નથી। આજે સત્તા ભાજપની છે તો કાલે કોંગ્રેસની આવશે। કોંગ્રેસ પણ તમારા નામોનું લિસ્ટ તૈયાર કરીને રાખેલું છે અને આવનારા દિવસોની અંદર જ્યારે અમારી સત્તા આવશે જનતાના આશીર્વાદથી, ત્યારે તમને પણ કાયદાકીય રીતે
સત્યના માર્ગે લઈ જવા માટે સબક શીખવાડવામાં આવશે. તો જે રીતે પ્રતિક્રિયા જે છે એ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે તો આપી દીધી, પરંતુ ક્યાંક સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના જે મોટા નેતા છે તેઓ શા માટે ચૂપ છે? તમારા પક્ષના કોર્પોરેટરની મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી લીધી છે અને હજુ સુધી કોઈ પોસ્ટ તમે ન મૂકી શક્યા સોશિયલ મીડિયામાં, કોઈ વિડીયો કે કશું તમે બે શબ્દ પણ એમના વિશે શા માટે લખી નથી શક્યા? તમે વારંવાર આક્ષેપો કરતા હોવ છો અને જ્યારે કોંગ્રેસના જે ઉમેદવારો જે છે ચૂંટણીમાં તેમને ધાકધમકી આપવામાં આવે છે અને તેમને લોભ લાલચ આપવામાં આવે છે, તેઓ જીવતા કોઈ માણસની પણ ચીજ વસ્તુ હોય તેમ તેમને ખરીદવામાં આવી રહ્યા છે. આવા સતત આક્ષેપો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓએ કર્યા છે, આપણે જોયું છે. પરંતુ હવે જ્યારે આટલા પડકારોનો સામનો કરીને કોંગ્રેસના જે આ નેતા જે છે એ ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે અને હવે જ્યારે પોલીસ દ્વારા જો તેમને હેરાનગતિ કરવામાં આવી રહી હોય તો શું આ ફક્ત પ્રવક્તાઓનું જ કામ છે કે બસ એક પ્રતિક્રિયા આપી દે, એક બાઇટ આપી દે અને એ જે મુદ્દો જે છે એ મુદ્દે પછી કોંગ્રેસની જે સ્થાનિક નેતાગીરી છે કે જેના આધારે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ હાલ ટકી રહ્યું છે, એવા મોટા નેતા અમિત ચાવડા, જેનીબેન ઠુમ્મર, જિગ્નેશ મેવાણી, તમે નામ આપો એ ગુજરાતના મોટા નેતા જે છે, શું એમની કોઈ જવાબદારી બનતી નથી કે કોંગ્રેસના પોતાના જે નેતા જે છે તેમને જો હેરાનગતિ થઈ રહી હોય તો પછી તેને સવાલ ઉઠાવે? જો અન્ય કોઈ પક્ષ હોય અથવા જો ભાજપના જ કોઈ કોર્પોરેટર સાથે જો આવું થયું હોત તો ભાજપના કેટલા નેતાઓ અત્યારે રસ્તા પર ઉતરી ગયા હોત? ત્યારે હવે જોવાનું એ જ છે કે આ આખા મુદ્દે જ્યારે તપાસ થઈ રહી છે, જ્યારે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ હવે પોતાના કોર્પોરેટરની પડખે ક્યારે અને કેવી રીતે આવે છે તે જોવાનું રહેશે. ત્યારે આપના શું વિચારો છે આ મુદ્દા ઉપર તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.